ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગઈકાલે ચેપ્ટર નંબર 7 ની અંદર દાખલાઓ જે છે એના વિષયની સમજૂતી છે એ લેતા હતા. આજે દાખલાઓને આપણે આગળ ચલાવીએ. છેલ્લે આપણે દાખલા નંબર 75 હાઇડ્રોજન જે છે એના વિષયનો અભ્યાસ છે એ કર્યો હતો. આજે આપણે ત્યાંથી આગળ દાખલા નંબર 7.21 છે એના ઉપર આગળ વધીએ. જો આ બધા જ દાખલાઓ છે એ પરીક્ષાની અંદર પૂછી શકાય એવા છે અને ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જેડબલઈ નીટ ગુજકેટની અંદર પણ આમાંથી કંઈ ને કંઈ પૂછાય છે. એટલે આ બધા જ દાખલાઓ છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા. બરાબર. ઇવન સ્વાધ્યાયની અંદર પણ બહુ બધા દાખલાઓ તમને આને સંબંધિત આપ્યા છે. એની તમે બરાબર પ્રેક્ટિસ કરજો. ઓકે. અહીંયા આગળ વચ્ચે વચ્ચે જે દાખલાઓ બધા આપ્યા છે એ તો હું તમને કરાવી જ દઉં છું. પણ સ્વાધ્યાયની અંદર પણ બહુ બધા દાખલાઓ છે એની પ્રેક્ટિસ તમારા લોકોને કરવાની છે. ન આવડે મને કહેવાના છે. ઓકે. ચાલો, તો તમને આપ્યું છે કે ભાઈ 7.21 માં 0.004 મોલર હાઇડ્રોજનના દ્રાવણની pH છે એ 9.7 છે. આયનીકરણ અચળાંક Kb અને pKb છે એને શોધો. તો હાઇડ્રોજન એટલે તો આપણને ખબર જ છે NH2 એક પ્રકારનો કેવો છે નિર્બળ બેઝ છે. હવે હાઇડ્રોજન ઉપરથી બેઝ છે એટલે બેઝ માટે આપણે પહેલા OH- છે એ ગોતવો પડે, એની સાંદ્રતા ગોતવી પડે દ્રાવણમાં. અહીંયા આગળ આપણને શું આપી છે? pH આપી છે. એટલે pH ઉપરથી પહેલા મારે શું ગોતવું પડશે? OH- ની સાંદ્રતા છે એને શોધવી પડશે. એટલે અહીંયા આગળ છે એ સૌથી પહેલા તમે જોશો તો pH તમને આપી દીધી છે અને pH કેટલી છે તો કે ભાઈ 9.7 છે. એનો મતલબ એવો થયો કે ભાઈ pH વત્તા pOH બરાબર 14 થાય. તો pH બરાબર pOH બરાબર કેટલી થશે? 14 - 9.7. એટલે આપણને pOH છે એ કેટલી મળે છે તો કે ભાઈ 4.3 મળે છે. હવે જો એક વખત pOH છે એ મળી ગઈ તો pOH નું સૂત્ર છે -log OH-, બરાબર. તો આપણને જો આ pOH છે એ મળી ગઈ તો આના આધારે હવે આપણે સરળતાથી છે એ કોને શોધી શકશું? તો કે ભાઈ સરળતાથી આપણે OH- ની સાંદ્રતા છે એને શોધી શકીએ. કારણ કે સૂત્ર વાપરીએ pOH - log OH- ની સાંદ્રતા. pOH મળી ગઈ 4.3 એટલે સમીકરણ કેવું બનશે? -log OH- 4.3. તો log OH- ની સાંદ્રતા બરાબર આ માઈનસ નિશાની સામેની બાજુ ગુણી દઈએ તો બે બાજુ માઈનસ વડે ગુણીએ એટલે -4.3. હવે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું એમ કોઈ દિવસ માઈનસ નું લોગ ના મળે એટલે આની નજીકની મોટી કિંમતમાંથી બાદ કરીએ તો શું કરવું પડે? 5/12. અને 5 માંથી 4.3 છે એને બાદ કરીએ તો જવાબ છે એ શું આવશે તો કે ભાઈ 0.7. તો 5/12 પહેલા લખવાનું અને પછી 0.7 ની કિંમત લખી નાખો એટલે 5/12.7 છે એ કિંમત મળે. હવે આગળની કિંમત જે 5/12 છે એ તો 10 ની ઘાતાંકમાં વહી જશે એટલે કે 10 ની -5 ઘાતાંક છે એ થઈ જશે. પરંતુ પાછળની કિંમત જે છે બરાબર એનું આપણે શું જોવું પડે? એન્ટીલોગ છે એ જોવું પડે. એટલે આપણે એન્ટીલોગ કોનું જોવાનું છે? 70 નું 0 માં એન્ટીલોગ છે એ આપણે જોશું. 0 માં કોઈ દિવસ ડિફરન્સ ના હોય એટલે આ લોગરિધમ એન્ટીલોગરિધમ છે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ એન્ટીલોગ છે એ 0.70 નું 0 માં ડિફરન્સ છે એ આપણે જોઈએ તો આ 70 વાળી લાઈન અહીંયા આગળ છે. બરાબર. એનો 0 માં ડિફરન્સ છે એ હોય એટલે 50/12 છે એ આન્સર આવે છે. બરાબર. અને 0 માં મેઇન ડિફરન્સ કોઈ દિવસ નો આવે એટલે આન્સર છે એ કેટલો આવશે? 5.012. કારણ કે એન્ટીલોગ જે છે એની અંદર આપણે એક પોઈન્ટ આગળ કાપીને મૂકવો પડે. તો જો અહીંયા આગળ કિંમત આપી છે 5.012. તો 5.012 ગુણ્યા 10 ની -5 ઘાતાંક આ આપણને શું મળી ગયું? સાંદ્રતા છે એ મળી ગઈ કોની? OH- ની. જ્યારે હાઇડ્રોજનનું 0.04 મોલર દ્રાવણ બનાવવામાં આવ્યું ત્યારે જે OH- ની સાંદ્રતા હોય એ આપણને મળી ગઈ. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનનું જો હવે પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો પાણીનો અણુ છે એ હાઇડ્રોજનને એક H+ નું દાન કરે એટલે શું બનાવે? NH2 NH3+ અને OH-. માની લો કે આ હાઇડ્રોજન છે એનો શરૂઆતનો જથ્થો આપણને સાંદ્રતા આપી દીધી છે 0.04 મોલર. તો 0.04 મોલર માંથી માની લો કે X જેટલો જથ્થો છે એ વિયોજન પામ્યો.
બરાબર. આમાંથી x જેટલા અણુઓ છે એમણે H2O પાસેથી H+ છે એ મેળવ્યા. તો એનો મતલબ એવો થયો કે આ 0.04 માંથી x જેટલો જથ્થો છે એ ઓછો થયો અને એમાંથી શું બન્યો x જેટલો જથ્થો આવડો બન્યો અને OH- નો પણ x જેટલો જથ્થો છે એ ઉત્પન્ન થયો. તો હવે Kb નું સૂત્ર શું છે તો કે ભાઈ Kb બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા x મોલર. હવે x તો આપણે શોધી નાખ્યો અહીંયા આગળ ઉપર. x એટલે શું છે એ ખરેખર OH- ની સાંદ્રતા છે. તો આપણે OH- ની સાંદ્રતા જે છે એને તો શોધી કાઢી. OH- ની સાંદ્રતા શોધી કાઢી એટલે એ સાંદ્રતા આપણે અહીંયા બંને જગ્યાએ મૂકી શકીએ. શું કામ? કારણ કે આ OH- જેટલો ઉત્પન્ન થાય એટલો તે NH2NH3+ ઉત્પન્ન થાય. એટલે આ બંનેની સાંદ્રતા છે એ કેટલી લેવાની આવશે? 5.012 ગુણ્યા 10⁻5. 5.012 ગુણ્યા 10⁻5 અને છેદમાં છે એ આપણે શું કરીએ તો કે આ 0.004 - x એમાંથી x છે અને આપણે શું કરી નાખશું? અવગણી નાખીએ. કારણ કે x ની કિંમત છે એ કેવી હશે? ખૂબ નાની છે. બરાબર. આપણે આગળ વારંવાર જોયું તો એ x ની કિંમત ખૂબ નાની હોવાને કારણે એને અવગણી નાખીએ તો છેદમાં ખાલી કેટલું વધે? 0.04 અને સાદુરૂપ આપીએ એટલે ફાઇનલ આન્સર આપણને શું મળે છે? 6.028 ગુણ્યા 10⁻7 ઘાતાંક છે એ મળશે. તો આપણને Kb છે એ મળી ગયો. હવે બીજું શું શોધવાનું છે ભાઈ? Pkb છે એ શોધવાનું છે. તો Pkb ની કિંમત છે એ શું આવશે તો કે ભાઈ Pkb એટલે શું થાય તો કે ભાઈ માઈનસ લોગ Kb. તો Kb આવી ગયો. બરાબર. તો એને અહીંયા સૂત્રમાં મૂકી દઈએ તો માઈનસ લોગ 6.28 ગુણ્યા 10⁻7 ઘાતાંક. તો આનું એન્ટી અને લોગ જોવું પડશે. માઈનસ નિશાની છે અને આમની રહેવા દઈએ તો કેટલાનું જોવાનું આવશે? લોગ 6.28 ગુણાકારનો શું થઈ જાય? સરવાળો. પછી શું આવશે? લોગ 10⁻7 ઘાતાંક. બરાબર. અહીંયા બેઝમાં બધી જગ્યાએ 10 આવે હો, એ આપણે લખતા નથી. તો અહીંયા પાછળનું પદ છે તો સિમ્પલ થઈ જશે. ઘાતની ઘાત આગળ આવે એટલે -7 અને log 10 base 10 એટલે શું થાય? 1. તો આગળનું જોવાનું રહ્યું હવે 62 નું 8 માં. રેડી? શું જોવાનું છે? લોગ જોવાનો છે. જોજો ભાઈ. એન્ટી લોગ નહીં જોઈ નાખવાનો. ચાલો 62 એનો 8 માં ડિફરન્સ. તો આ 62 ની લાઈન 8 માં ડિફરન્સ એટલે આ રહ્યો. કેટલો આવ્યો? 7980. તો આપણે શું લખવું પડે? 0.7980 હશે. તો અહીંયા આગળ આપણે લખી નાખીએ તો જો 7980 અને ઘાતની ઘાત આગળ આવી એટલે -7 એમાંથી બાદ થાય અને પાછું આગળ માઈનસ છે એટલે ગુણાય. ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 6.020. તો આપણને આ શું મળી ગયો? Pkb છે એ મળી ગયો. બરાબર. તો બહુ સિમ્પલ દાખલા છે. એક વખત તમને ખાલી મેથડ છે એ ખબર પડી જશે ને તો પછી કોઈ ચિંતા જેવું નથી આની અંદર. બરાબર. ખાલી મેથડ એક વખત ખબર પડી જવી જરૂરી છે. ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન ઉપર જોઈએ. તમને કોયડો આપ્યો છે 7.12. કોયડા નંબર 7.12 છે એના ઉપર જો આગળ વધીએ તો તમને કીધું કે 0.2 મોલર NH4Cl અને 0.1 મોલર અમોનિયાનું દ્રાવણની મિશ્રણની pH છે એ ગણો. એમોનિયાના દ્રાવણ માટે Pkb બરાબર 4.75 છે. તો અહીંયા છે ને તમને પહેલા Pkb આપી દીધો છે. તો Pkb ઉપરથી પહેલા આપણે કોના ઉપર જશું? Kb ઉપર. બરાબર. એટલે પહેલા Kb મળી જશે આપણને. તો Pkb આપી દીધો છે તો Pkb નું સૂત્ર શું આવે તો કે ભાઈ Pkb = log Kb. બરાબર. તો અહીંયા આગળ આ Kb ની કિંમત મૂકી દઈએ 4.75. જો હું ખાલી આટલું સૂત્ર છે એને હવે ધ્યાનમાં લઉં અને બંને બાજુ માઈનસ વડે છે એ ગુણી નાખું તો અહીંયા log Kb થઈ જશે અને અહીંયા શું થઈ જશે? -4.75. આના ઉપરથી Kb છે ને આપણે શોધી નાખીએ તો Kb બરાબર છે એ શું થશે તો કે ભાઈ Kb બરાબર 10⁻4.75 ઘાતાંક. અથવા તમારે આવું ના કરવું હોય તો શું કરી શકાય? Kb ની કિંમત શોધવી હોય તો anti-log of 4.75 છે લેવું પડે. એટલે કે આ રીતે કરી શકાય કે ભાઈ Kb બરાબર anti-log of -4.75. અગેન માઇનસ નો લોગ ના હોય, નજીકની મોટી કિંમતમાંથી બાદ કરો એટલે શું થઈ જશે? 5 12 થઈ જશે અને 5 માંથી 4.75 બાદ કરો એટલે 0.25 છે એ આવે. બરાબર.
તો આ 5 બાર છે એ તો 10 ની ઘાતાંકમાં વહી જશે એટલે 0 10 ની 5 ઘાતાંક આપણે 25 નું 0 0 માં એન્ટીલોપ છે એ જોઈએ તો 25 નું તમે એન્ટીલોપ 0 0 માં જુઓ તો શું આન્સર આવે છે 17 71 રેડી તો એનો મતલબ એવો થયો 1 પોઈન્ટ આન્સર છે એ શું થશે 1.778 રેડી તો આપણે ચેક કરી લઈએ જો 1.778 છે આન્સર બરાબર ને તો આ રીતે પણ ગણી શકાય એટલે 1.778 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાતાંક આપણને શું મળી ગયો KB બરાબર અહીંયા થોડીક અલગ રીત આપી છે આપણે આને ફોલો નહીં કરતા તમારે તો KB ની કિંમત છે એ મને મળી ગઈ ચાલો હવે આગળ વધીએ તો હવે OH માઈનસ ની ગણતરી છે એ કરવી પડશે પહેલા તો બરાબર OH માઈનસ એટલે કે દ્રાવણની અંદર જે હાજર છે તે OH માઈનસ ની સાંદ્રતા આપણે પહેલા વિચારવી પડશે સામાન્ય રીતે તમને અહીંયા બે પદાર્થોનું મિશ્રણ છે એવું કીધું છે એક તો કયો પદાર્થ છે તો કે 0.2 મોલર NH4Cl અને બીજો કયો પદાર્થ છે તો કે 0.1 મોલર અમોનિયા છે તો પહેલા આ પદાર્થનું વિચારીએ તો આ પદાર્થ છે એ એક પ્રકારનો ક્ષાર છે અને ક્ષાર છે એને પાણીમાં નાખો એટલે એનું સંપૂર્ણપણે વિયોજન થાય બરાબર કારણ કે પ્રબળ ક્ષાર છે તો NH4Cl છે એ જો તમે દ્રાવણમાં 0.02 નાખ્યો હોય તો એ સંપૂર્ણપણે વિયોજન પામે એટલે NH4+ અને Cl- એ 100% બને તો આની સાંદ્રતા શરૂઆતમાં 0.2 લીધી હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ બંનેની સાંદ્રતા પણ કેટલી હોય 0.2 જ હોય એવી જ રીતે બીજું દ્રાવણ છે એ કયું છે 0.1 મોલર અમોનિયાનું તો 0.1 મોલર અમોનિયા છે એને પાણીમાં ઓગાળો એટલે એમોનિયા છે એ નિર્બળ ગેસ છે આનો 100% વિયોજન ન પામે જથ્થો આમાંથી અમુક ટકા છે એ H+ મેળવે એટલે એમાંથી શું બને NH4+ અને OH માઈનસ હવે અમોનિયાની શરૂઆતની સાંદ્રતા તો આપી દીધી છે કે ભાઈ 0.1 મોલર છે એ સમય દરમિયાન તો હજી કઈ આ બે બન્યા ન હોય એટલે 0 0 માની લો કે આની સાંદ્રતા છે એમાં x મોલર જેટલો ઘટાડો થયો તો સામે બંનેની સાંદ્રતા x મોલર જેટલી શું થાય વધે યસ બીજું કે ફાઇનલ સંતુલન સમયે સાંદ્રતા છે એ કેટલી મળે તો કે ફાઇનલ સંતુલન સમયે સાંદ્રતા છે એ 0.1 - x આની સાંદ્રતા છે એ કેટલી થાય તો કે ભાઈ x મોલર અને OH માઈનસ ની સાંદ્રતા પણ કેટલી થાય તો કે ભાઈ x મોલર તો હવે તમે દ્રાવણની અંદર છે એ તમે કુલ જુઓ તો દ્રાવણમાં કુલ NH4+ આયન કેટલા થયા તો કે ભાઈ NH4Cl ને કારણે ઉત્પન્ન થયેલા 0.2 મોલર અને અમોનિયાને કારણે ઉત્પન્ન થયેલા x મોલર એટલે કુલ કેટલા થાય તો કે 0.2 + x થાય બરાબર એટલે કુલ NH4+ કેટલા થશે તો કે NH4+ Cl ને કારણે ઉત્પન્ન થયેલા 0.2 બરાબર અને NH3 માંથી બનતા NH4+ એટલે કે x મોલર રેડી તો જો આપણે Kb શોધવો હોય તો આમાં આપણે નિપજની સાંદ્રતાઓ છેદમાં હું લઈએ પ્રક્રિયકની સાંદ્રતા પણ નિપજની સાંદ્રતામાં NH4+ ની સાંદ્રતા કઈ લેવી પડશે તો કે 0.2 + x OH માઈનસ ની સાંદ્રતા તો આપણે કઈ લઈશું x અને છેદમાં 0.1 - x તો અહીંયા આગળ તમને આ ખબર પડી હોવી જોઈએ કે શું કામ સાંદ્રતા NH4+ ની આ લીધી કારણ કે અહીંયા બે દ્રાવણો બે પદાર્થોનું મિશ્રણ છે એક પદાર્થ કયો છે NH4Cl છે અને બીજો કયો છે NH3 છે NH4Cl છે એ તો કેવો ભાઈ છે પ્રબળ એસિડ છે ને પ્રબળ એસિડ પ્રબળ ક્ષાર છે પ્રબળ ક્ષાર એટલે જેટલું પાણી નાખ્યું હોય એ 100% હું પામે વિયોજન પામે અને 100% વિયોજન છે એ થાય એટલે એના પરિણામ સ્વરૂપે ઘટના છે એ શું બને તો કે દ્રાવણની અંદર પણ 0.2 મોલર જેટલું NH4+ છે એ બને એટલે દ્રાવણમાં NH4Cl ને કારણે ઉત્પન્ન થયેલ NH4+ અને NH3 ને કારણે ઉત્પન્ન થયેલ NH4+ એ બંને હાજર હોય ને એટલે આપણે તો સાંદ્રતા એ બેયની લેવી પડે સરવાળો કરીને એટલે અહીંયા 0.2 + x છે એ આપણે લીધું પછી Kb તો આપણે આગળ શોધી કાઢ્યો 1.78 ગુણ્યા 10 ની -5 ઘાતાંક આનું સાદુરૂપ છે એ આપશો એટલે તમને કેની કિંમત મળશે x ની કિંમત છે એ મળી જશે બરાબર તો સામાન્ય રીતે છે તમે જોવા જાઓ તો x ની કિંમત છે એ તમને કેટલી મળે છે તો કે ભાઈ 0.1 જેટલી મળે છે બીજું કે અહીંયા આગળ Kb નું મૂલ્ય છે એ ઘણું બધું નાનું છે જો 1.78 ગુણ્યા 10 ની -5 ઘાતાંક છે x નું મૂલ્ય ઘણું જ ઓછું છે જેથી x ને 0.2 અને 0.1 ના સાપેક્ષમાં છે એ અવગણી શકાય એટલે અહીંયા છેદમાં છે એ 0.1 ની સાપેક્ષે આ -x આપ્યો છે ને અને આપણે શું કરીએ અવગણી નાખીએ કારણ કે x એટલે શું છે તો કે ભાઈ NH3 નો વિયોજન પામેલ જથ્થો છે અને NH3 છે એ બહુ નિર્બળ બેઝ છે એટલે આના 100 અણુ હોય તો ખાલી 5 અણુનું વિયોજન થઈ અને NH4+ અને OH- બનાવે એટલે આપણે આ x છે એને શું કરીએ છેદમાં અવગણી નાખીએ
તો આપણને કિંમત છે એ શું મળે છે 0.1 છે એ મળે, અથવા તો 0.2 પ્લસ x કરીએ તો 0.2 કિંમત છે એ મળે. એટલે અહીંયા આગળ ને અહીંયા આગળ બંને જગ્યાએ માની લો કે x અવગણી નાખીએ તો અહીંયા 0.2 રહેશે અને અહીંયા છેદમાં છે એ શું રહેશે 0.1 રહેશે. પછી એનું સાદુરૂપ આપશો એટલે x ની કિંમત તમને મળી જશે. x ની કિંમત કેટલી આવે છે તો કે ભાઈ 0.88 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાતાંક. તો એનો મતલબ એવો થયો કે x ની કિંમત મળી એ ખરેખર તો શું મળી OH માઈનસ ની સમતુલન સમયે સાંદ્રતા મળી ગઈ. તો OH માઈનસ ની આ સમતુલન સમયે જે સાંદ્રતા મળી એ સાંદ્રતા ઉપરથી હવે આપણે શું ગણી શકીએ તો કે H પ્લસ ની સાંદ્રતા. H પ્લસ ની સાંદ્રતા ગોતવા માટે શું કરવું પડે તો કે ભાઈ આપણને ખબર છે Kw બરાબર શું થાય H પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ શું આવે OH માઈનસ ની સાંદ્રતા. તો H પ્લસ ની સાંદ્રતાને કરતા બનાવો તો Kw ડિવાઇડેડ બાય OH માઈનસ ની સાંદ્રતા. Kw ની કિંમત તો ફિક્સ છે 1 ગુણ્યા 10 ની માઈનસ 14 અને OH માઈનસ ની સાંદ્રતા આપણે શોધી કાઢી. એટલે H પ્લસ ની કિંમત કેટલી મળી 1.136 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાતાંક. હવે જો એક વખત H પ્લસ ની સાંદ્રતા છે એ આપણને મળી ગઈ તો આપણે pH શોધી શકીએ કે pH - log H પ્લસ. તો એનો મતલબ એવો થયો કે માઈનસ લોગ 1.136 ગુણ્યા 10 ની માઈનસ 9. તો માઈનસ નિશાની છે એને આપણે બહાર રાખીએ અને લોગ છે એને અંદર ગુણીએ તો લોગ 1.136 છે એ જોવાનું, ગુણાકારનો સરવાળો થાય વત્તા લોગ 10 ની માઈનસ 9 ઘાતાંક. હવે આ પાછળનો જવાબ તો બહુ સિમ્પલ છે -9 છે એ મળશે, પણ આગળનો જવાબ છે એનો આપણે જોવું પડશે 11 નો 3 અને 6 માં ડિફરન્સ. તો લોગ જોવા માટે આપણે લોગેરિધમ કરવી જોઈએ. 11 નો 3 અને 6 માં ડિફરન્સ, જો 11 નો 3 અને 6 માં ડિફરન્સ છે એ જોવાનો છે. આપણે 11 વાળી લાઈન છે એ આ લઈ લીધી બરાબર, એનો 3 માં ડિફરન્સ બરાબર કેટલો આવ્યો 0.531 એટલે કે 0.531. 6 માં ડિફરન્સ છે એ લઈએ તો પ્લસ કેટલા કરવાના 23. તો પ્લસ આની અંદર જે છે એ કેટલા ઉમેરવા પડશે 23. તો 4 + 5 5 0 તો 0.500 ને કેટલા આવશે 54 બરાબર. એ તમે અહીંયા મૂકી દો ને 0.554 તો 9 માંથી આ બાદ થશે બરાબર. 9 માંથી બાદ થશે એટલે સરવાળે કઈક જવાબ આવશે 8.95 સમથિંગ માઈનસમાં બરાબર. એ માઈનસ માઈનસ ગુણાય એટલે પ્લસ થઈ જશે 8.95 બરાબર છે. તો લોગ એન્ટીલોગ શોધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું બરાબર. pH વખતે ખાસ ધ્યાન રાખવાનું. તમે અહીંયાથી બીજી રીતે પણ દાખલો ગણી શકો. OH ની સાંદ્રતા આવી ગઈ, આ સાંદ્રતા આવી ગઈ એટલે તમે પેલું સૂત્ર વાપરો કયું POH - log OH માઈનસ ની સાંદ્રતા. આ સાંદ્રતા મૂકી દો એટલે તમને POH છે એ મળી જશે. POH મળી જાય એટલે pH વત્તા POH બરાબર કેટલું થાય તો કે ભાઈ 14. યસ, તો POH છે એ મળી ગઈ તો પછી pH આપણને મળી જાય. તો આ રીતે પણ દાખલો છે એ તમે ગણી શકો ખરા. ઓકે, તો આ રીતે અહીંયા આગળ આ સમજૂતી આખી આપી છે. ત્યાર પછી આપણે એક નવા ક્વેશ્ચન ઉપર છે એ આગળ વધીએ. ક્વેશ્ચન આપ્યો છે Ka ગુણ્યા Kb બરાબર Kw સૂત્ર છે એ તારવું અથવા નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Kb અને આ બેઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક Ka વચ્ચેનો સંબંધ જે છે એનું સૂત્ર તારવું. તો આપણે એક નિર્બળ બેઝ લઈ લઈએ અમોનિયા NH3. અમોનિયા છે એ એક પ્રકારનો કેવો છે નિર્બળ બેઝ છે. NH3 નો સંયુગ્મ એસિડ છે એ શું થશે NH4+ થશે. તો જ્યારે તમે NH3 એટલે કે અમોનિયા છે એનું પાણીમાં દ્રાવણ ઓગાળીને બનાવો તો પાણીનો અણુ છે એ NH3 ને એક H+ નું દાન કરે એટલે એમાંથી શું બનશે NH4+ વત્તા OH માઈનસ. તો અહીંયા આગળ Kb નું સૂત્ર છે એ આપણે લખીએ તો Kb બરાબર છે એ શું થશે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા બરાબર. એટલે NH4+ OH માઈનસ ડિવાઇડેડ બાય NH3. હવે એવું ધારી લ્યો કે ફોર એક્ઝામ્પલ કે Kb બરાબર છે એ કેટલો છે અહીંયા આગળ તો કે ભાઈ 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 છે. ફોર એક્ઝામ્પલ એવું ધારી લેવાનું છે. ઓકે, આના ઉપરથી આપણે Kw ઉપર જઈશું એટલે કારણ કે Kw બરાબર શું થાય તો કે 1 ગુણ્યા 10 ની માઈનસ 14 થાય ને, આપણે સાબિત કરવું છે. તો આપણે અહીંયા આગળ આ Kb ની વેલ્યુ છે એ શોધી કાઢી
અને એના માટે આપણે એવું ધારી લીધું કે ભાઈ kb બરાબર કેટલો છે તો કે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાતાંક છે. હવે માની લો કે NH3 નો સંયુગ્મ એસિડ છે એ કોણ બન્યો NH4+ બન્યો મીન્સ કે આની આ પ્રક્રિયા છે આમ ઉલટી વિચારીએ આપણે અને આને શરૂઆતમાં એસિડ તરીકે લઈ લીધી તો NH4+ છે એ એસિડ છે એને જ્યારે પાણીમાં નાખો તમે તો ઉલટી ક્રિયા થશે NH4+ છે એ હવે પાણીને H+ આપશે એટલે H3O+ અને NH3 બનશે. હવે અહીંયા એસિડ નું વિયોજન થયું એટલે એના માટે Ka આવે તો Ka બરાબર નિપજની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ NH3 ની સાંદ્રતા છેદમાં છે એ શું આવશે અમોનિયાની સાંદ્રતા. એવું માની લઈએ કે અહીંયા આગળ જે Kb આપણને આપ્યો છે એ Kb ફોર એક્ઝામ્પલ છે 5.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાતાંક. રેડી? હવે તો કે હવે આપણે પ્રક્રિયા નંબર 1 અને પ્રક્રિયા નંબર 2 નો સરવાળો કરી નાખીએ. બરાબર 1 અને 2 નો સરવાળો. તો જુઓ પ્રક્રિયા 1 અને 2 નો સરવાળો કરી નાખશો તો પ્રક્રિયા નંબર 1 જે છે એમાં ડાબી બાજુએ કોણ છે NH3 વત્તા કોણ છે H2O બરાબર વત્તા આ પ્રક્રિયા છે એમાં કોણ આવશે તો કે ભાઈ NH4+ વત્તા H2O એટલે NH4+ વત્તા H2O બરાબર will gives આ પ્રક્રિયા છે એમાં જમણી બાજુએ કોણ છે NH4+ વત્તા કોણ છે OH- અને બીજી પ્રક્રિયા છે એમાં જમણી બાજુ કોણ છે H3O+ અને OH- તો H3O+ વત્તા છે એ કોણ આવશે OH-. હવે બંને બાજુ સરખું હોય અને પેલા ઉડાવી દઈએ તો NH4+ છે એ નીકળી જશે બરાબર. સોરી અહીંયા આગળ H2O નહીં OH- નહીં એમોનિયા છે NH3 એટલે NH3 અને NH3 છે એ ઉડી જશે બરાબર. હવે વધ્યું શું તો કે 2 મોલ H2O વધ્યા ડાબી બાજુએ તો અહીંયા લખીને આપ્યા છે 2 મોલ H2O છે એ વધ્યા પછી જમણી બાજુ બીજું શું વધ્યું તો કે ભાઈ 1 મોલ છે એ H3O+ અને 1 મોલ છે એ શું વધ્યું OH-. અહીંયા તમે જોઈ શકો છો 1 મોલ H3O+ અને 1 મોલ છે એ OH- વધ્યો. આ પ્રક્રિયા ખરેખર કઈ થઈ ગઈ ખબર છે પાણીના સ્વયં આયનીકરણની પ્રક્રિયા થઈ ગઈ. જુઓ આપણે તમને યાદ હોય તો લખ્યું હતું કે ભાઈ H2O વત્તા H2O આમાંથી એક પાણીનો અણુ છે એ એસિડ બને એક પાણીનો અણુ બેઝ બને એટલે H3O+ અને OH- છે એ ઉત્પન્ન થાય. તો અહીંયા 2H2O લીધા છે 2H2O H3O+ અને OH-. તો આના માટે તો આપણે આગળ સૂત્ર તાર્યું હતું કે ભાઈ Kw બરાબર H3O+ વત્તા OH- ઇઝ ઇક્વલ ટુ 1.0 ગુણ્યા 10 - 40. તો જો પ્રક્રિયા 1 જે છે એનો આપણે Ka લખીએ પ્રક્રિયા 1 નો Kb લખીએ કે Kb બરાબર NH4+ OH- ડિવાઇડેડ બાય NH3 અને પ્રક્રિયા નંબર 2 માંથી Ka લખીએ બરાબર છે અને એ બેનો ગુણાકાર કરીએ તો પણ સેમ વસ્તુ મળશે. જો NH3 ઉડી જશે આ ઉડી જશે તો Ka * Kb બરાબર શું મળ્યું H3O+ OH- પરંતુ H3O+ OH- એટલે શું થાય Kw એના બરાબર આપણે શું લખી શકીએ Kw. તો સાબિત થઈ ગયું કે ભાઈ Ka * Kb બરાબર શું થાય Kw થાય. તો કોઈ પણ પદાર્થ છે એનો Ka અને એના સંયુગ્મ બેઝ નો Kb એના બરાબર છે એ શું થાય Kw બરાબર આપણને ખબર છે 1 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાતાંક આવે 14. આ જવાબ આવવો જોઈએ ને તો આપણે એટલા માટે જ અહીંયા ધાર્યું હતું જુઓ Ka અને Kb ની વેલ્યુ કે Kb બરાબર 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાતાંક છે એ તમે લઈ લો Kb બરાબર છે એ 5.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાતાંક લઈ લો એ બે નો ગુણાકાર કરીએ તો કેટલી કિંમત મળે છે 1.0 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાતાંક. તો અહીંયા આગળથી પણ સાબિત થાય છે કે ભાઈ Ka ગુણ્યા Kb બરાબર Kw એના બરાબર શું થાય તો કે 1 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાતાંક છે બરાબર. આવી રીતે આપણે આને શું કરી શકીએ સમજી શકીએ. પરંતુ મેઇન વસ્તુ જે આ સમીકરણ ઉપરથી આપણે સમજવાની છે તે કે ભાઈ ઉપરના સમીકરણની સામાન્ય તારવણી એ છે કે એક પ્રક્રિયાનો સમતુલન અચળાંક K1 અને બીજી પ્રક્રિયાનો સમતુલન અચળાંક K2 હોય અને જો પ્રક્રિયા 1 વત્તા પ્રક્રિયા 2 બરાબર પ્રક્રિયા 3 હોય તો પ્રક્રિયા 3 નો K3 બરાબર K1 ગુણ્યા K2 છે થાય.
બરાબર કે ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એના માટે સમતુલન અચળાંક K1 છે, બીજી કોઈ પ્રક્રિયા થઈ રહી છે એના માટે સમતુલન અચળાંક K2 છે, પરંતુ આ 1 અને 2 નો સરવાળો કરો તો ત્રીજી પ્રક્રિયા જે છે એ થઈ રહી છે એનો સંતુલન અચળાંક K3 હોય તો K3 બરાબર શું થાય K1 ગુણ્યા K2. સેમ લાઈક અહીંયા જુઓ કે ભાઈ આ પ્રક્રિયા છે એનો સમતુલન અચળાંક KB કીધો, આ પ્રક્રિયા છે એનો સમતુલન અચળાંક આપણે KA કીધો, બરાબર, પરંતુ 1 અને 2 નો સરવાળો કર્યો ખબર પડી કે આ તો પાણીનું સ્વયં આયનીકરણ છે, આના માટે સંતુલન અચળાંક આપણે કીધો તો KW, તો KW બરાબર શું થઈ ગયું KA * KB. અને આવી કોઈ પ્રક્રિયા ન હોય કોઈ બીજા પ્રકારની પ્રક્રિયા માની લો તમને આપી તો એ પ્રક્રિયાઓ માટે એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક Ka હોય, બીજાનો K2 હોય અને ત્રીજી કોઈ પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક K3 હોય, પણ પહેલી અને બીજી પ્રક્રિયાનો સરવાળો કરો તો એ કોના બરાબર થતી હોય પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા બરાબર થતી હોય, તો ત્રીજી પ્રક્રિયા જે છે એનો સંતુલન અચળાંક છે એ K3 પહેલી અને બીજી પ્રક્રિયાના સંતુલન અચળાંક બરાબર ગુણાકાર બરાબર હોય. એવું જરૂરી નથી બે જ સ્ટેપ હોય, કોઈ 3 પ્રક્રિયાઓનો સરવાળો કરો તો જો કોઈ 3 પ્રક્રિયાનો સરવાળો કર્યો હોય તો K1 ગુણ્યા K2 ગુણ્યા K3 અને એના બરાબર કોઈ ચોથી પ્રક્રિયા થતી હોય તો ચોથી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે પહેલી ત્રણેય પ્રક્રિયાઓના સંતુલન અચળાંકનો શું થાય સરવાળો, બરાબર. તો આ રીતે તમે સરળતાથી આને શું કરી શકો સમજી શકો છો. ત્યાર પછીના પ્રશ્ન ઉપર છે આગળ ચાલીએ. પ્રશ્ન નંબર 77, નિર્બળ બેઝ B અને તેનો સંયુગ્મ એસિડ BH+ માટે KW બરાબર Ka * Kb અને KW બરાબર pKa + pKb છે ઈ મેળવો. કે ભાઈ અહીંયા આગળ જે આપણે તારવણી કરી એ તારવણી ને એક હજી ઉદાહરણ લઈને સમજીએ કે ભાઈ કોઈ બેઝ B છે, અહીંયા કેમ કહી દીધું હતું કે બેઝ છે એમોનિયા છે, આપણે અહીંયા આગળ ઉદાહરણ લઈએ કે ભાઈ માની લો કે બેઝ B છે, એ બેઝ B છે એની જ્યારે પાણી સાથે રિએક્શન થાય એટલે BH+ અને શું બને OH- બને. આ પ્રક્રિયા છે એના માટે જો આપણે Kb લખીએ તો Kb બરાબર છે એ શું થશે BH+ + OH- તો BH+ + OH- ડિવાઇડેડ બાય છે એ શું થશે B ની સાંદ્રતા, તો આ Kb મળી ગયો. આ અભિવ્યક્તિને H+ વડે માની લો કે ગુણી નાખીએ એટલે આને ઉપર અને નીચે માની લો કે H+ વડે ગુણી નાખો તમે લાઈક ધીસ, બરાબર છે. તો ઘટના છે એ શું બનશે હવે જોજો કે ઉપર અને નીચે તમે જો ગુણી નાખો તો આપણને એક સમીકરણ આવું કંઈક મળી ગયું જેમાં બધી ટર્મ્સ હાજર છે, પરંતુ તમને ખબર છે કે OH- અને H+ એટલે શું થાય KW, તો OH- અને H+ એટલે શું થાય KW, તો આના બરાબર હું મૂકી દઈએ KW અને BH+ ડિવાઇડેડ બાય B * H+ એટલે 1/Ka, કારણ કે જે આ સંયુગ્મ એસિડ છે એનું સૂત્ર તમે લખો તો આવું થાય ને કે BH+ એને પાણીમાં ઓગાળો એટલે B અને H+ છે એ બને, BH+ એને તમે શેમાં ઓગાળો પાણીમાં એટલે B એ પાણી છે એ શું મેળવશે H+ આયન છે એ મેળવશે, બરાબર. H+ આયન છે એ મેળવે એટલે BH+ માંથી છે એ શું બની જાય તો કે ભાઈ BH+ છે એમાંથી B બની જાય અને પાણીમાંથી H3O+, બે જ વસ્તુ અહીંયા આપી છે ને. અને આનું તમે Ka સૂત્ર છે એ લખો તો શું થાય તો કે નિપજની સાંદ્રતા એટલે કે B ની સાંદ્રતા છેદમાં છે એ શું આવશે H+ ની સાંદ્રતા અને છેદમાં શું આવશે BH+ ની સાંદ્રતા, બરાબર. આનું ઊંધું કરી નાખો તો આવડું આ સમીકરણ છે BH+ ડિવાઇડેડ બાય B ની સાંદ્રતા H+ ની સાંદ્રતા ઇક્વલ ટુ Ka છે ને ઊંધું સમીકરણ. તો એનો મતલબ એવો થયો કે આ સમીકરણ છે એમાં H+ ઇન્ટુ OH- ની સાંદ્રતા બરાબર KW મૂકી દો અને BH+ ડિવાઇડેડ બાય B અને H+ ની સાંદ્રતા એટલે 1/K મૂકી દો. રેડી? તો સમીકરણ શું બની જશે Kb બરાબર KW ડિવાઇડેડ બાય Ka, KW ને કરતા બનાવો તો KW બરાબર Ka * Kb થઈ ગયું સાબિત, બરાબર ને. અને આનો જવાબ કેટલો આવે 1.1 ગુણ્યા 10⁻14. પરંતુ હવે તમને ખબર છે કે Kb છે અને મારે pKb ને ફેરવવું હોય તો -log Kb વત્તા -log pK -log Ka બરાબર આની કરી નાખું -log Kw અને આની log લગાડવું પડે ને તો
તો log 1 ગુણ્યા 10 ની -14, પરંતુ માઇનસ log kb એટલે pkb, માઇનસ log ka એટલે pka અને માઇનસ log kw એટલે pkw, અને આની તમે log કિંમત છે એ કાઢો તો શું થાય? તો કે log જે છે એને આપણે 1 ગુણાકારનો સરવાળો એટલે log 10 ની -14 ઘાતાંક, બરાબર. આગળ માઈનસ ની નિશાની તો છે જ, એ જો ઘાતની ઘાત આગળ આવે તો આ -14 છે એ થશે, log 1 એટલે 0 થાય, આગળ માઈનસ છે એ ગુણાઈ જાય એટલે +14 છે એ આન્સર આવ્યો. રેડી? આ રીતે તમે સરળતાથી આને શું કરી શકો, સમજી શકો છો. તો એનો મતલબ એવો થયો કે આપણે આ વસ્તુ સાબિત કરી કે ભાઈ kw બરાબર ખરેખર શું થાય, તો કે pka વત્તા pkp છે એ થાય. બરાબર છે? આવી રીતે સરળતાથી આ દાખલાઓ છે એને શું કરી શકો છો, તમે ગણી શકો છો. પ્રશ્ન નંબર 78 ની અંદર તમને આપ્યું છે કે એમોનિયમ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક 5.6 ગુણ્યા 10 ની -10 ઘાતાંક છે અને નિર્બળ બેઝ એમોનિયાનો વિયોજન અચળાંક Kb બરાબર 1.8 ગુણ્યા 10 ની -5 છે. તો પાણીનો આયનીય ગુણાકાર છે એ શોધો. પાણીનો આયનીય ગુણાકાર એટલે આપણે શું ગોતવાનું છે? Kw. રેડી? અને એના માટે તમને શું આપી દીધું કે એમોનિયમ આયન એ એક પ્રકારનો નિર્બળ એસિડ છે. તો એમોનિયમ આયન એટલે NH4+, એને પાણીમાં નાખો એટલે એ પાણીને H+ નું દાન કરે એટલે NH3 અને H3O+ બનાવે. તો આ એસિડ છે ને નિર્બળ, એટલે એના માટે Ka હોય. તો નિપજની સાંદ્રતા છે પ્રક્રિયકની સાંદ્રતા, પરંતુ આના માટે Ka આપી દીધો છે, કેટલો છે? 5.6 ગુણ્યા 10 ની -10. અને નિર્બળ બેઝ એમોનિયા, હવે એમોનિયાને પાણીમાં ઓગાળો તો એમોનિયા પાછો બેઝ છે, એટલે એ પાણી પાસેથી H+ મેળવી અને NH4+ અને OH- બનાવે. તો આના માટે આપણે Kb લખીએ તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી આવશે? 1.8 ગુણ્યા 10 ની -5 ઘાતાંક. હવે માની લો કે આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, આ બેયનો સરવાળો હું કરી નાખું, તો એ સરવાળો કરો એટલે ડાબી જમણી બાજુ હરખું હોય એ ઉડાડી દો. તો વધ્યું હું 2 મોલ પાણી અને સામેની બાજુ H3O+ અને OH- ની સાંદ્રતા, એટલે આ તો શું થઈ ગયું? પાણીનો આયનીકરણ અચળાંક. બરાબર ને? અને જો Ka ગુણ્યા Kb કરી નાખું તો Ka ગુણ્યા Kb કરું તો આ બંને સમીકરણ આપણે બનાવ્યા તો પણ મને આન્સર શું મળશે? તો કે ભાઈ આ NH3 ઉડી જશે, આ NH4+ ઉડી જશે, વધ્યું હું H3O+ અને OH-. બરાબર? એટલે Ka ગુણ્યા Kb બરાબર વધ્યું ખાલી H3O+ અને OH-, પરંતુ H3O+ અને OH- એટલે શું થાય? Kw. તો Kw ની કિંમત આપણે Ka ની Kb ની કિંમત આપી દીધી છે, 5.6 ગુણ્યા 10 ની -10, 1.8 ગુણ્યા 10 ની -5, એટલે આન્સર કેટલો આવ્યો? 1.008 ગુણ્યા 10 ની -14. તો ટૂંકમાં જોઈએ તો એ જ આન્સર છે કે 1.0 ગુણ્યા 10 ની -14 એ ખરેખર શું થાય? તો કે ભાઈ Kw છે એ થાય. બરાબર? અથવા ટૂંકમાં દાખલો બતાવવો હોય તો આટલામાં પતી જાય. કે Kw શોધવો હોય તો Kw બરાબર Ka * Kb. બરાબર? આ Ka આપી દીધું, આ Kb આપી દીધું. બરાબર? ત્યાર પછી દાખલો ગણીએ 7.23. દાખલા નંબર 7.23 ની અંદર તમને આપ્યું છે કે 0.05 મોલર અમોનિયાના દ્રાવણનો આયનીકરણ અંશ અને pH છે એ નક્કી કરો. બે વસ્તુ નક્કી કરવાની છે, એક આલ્ફા અને બીજું pH. કયા દ્રાવણની? 0.05 મોલર. હવે જોજો એમોનિયા છે એ બેઝ છે, એટલે બેઝ માટે તમને OH- ની સાંદ્રતા મળે. OH- ની સાંદ્રતા ઉપરથી તમને POH મળે અને POH ઉપરથી તમને શું મળે? pH મળે. રેડી? Kb આપી દીધો છે 1.77 ગુણ્યા 10 ની -5 ઘાતાંક. તો એમોનિયાના સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક છે એ પણ ગણો. સંયુગ્મ એસિડ છે એનો આયનીકરણ અચળાંક એટલે Ka છે એની કિંમત પણ શોધો. બરાબર? તો Kb ખબર હોય, Kw તો ખબર જ છે, એટલે Ka તો મળી જ જવાનો છે, એમાં તો કોઈ ચિંતા નથી. પણ આપણે પહેલા આલ્ફા અને pH છે એના માટે આગળ વધીએ. તો સૌથી પહેલા તો NH3 છે એ એક પ્રકારનો નિર્બળ બેઝ છે. એને જ્યારે પાણીમાં તમે નાખો ત્યારે માંડ એનો આલ્ફા જેટલો જથ્થો છે એ વિયોજન પામતો, એટલે બહુ ઓછો જથ્થો વિયોજન પામે.
અને જો એને સાંદ્રતામાં ફેરવવી હોય તો શરૂઆતની સાંદ્રતા સાથે ગુણી નાખો તો એમ કહેવાય કે અમોનિયા છે એ નિર્બળ બેઝ છે, એનો આલ્ફા સી જેટલો જથ્થો અથવા આલ્ફા સી જેટલી સાંદ્રતા છે એ સંતુલન સમયે ઓછી થશે. પહેલા આપણે પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા અહીંયા તમને આપી છે, જુઓ કે અમોનિયા છે એની શરૂઆતની સાંદ્રતા અહીંયા આખું ટૂંકમાં સમીકરણ આપી દીધું. આખું સમીકરણ વિચારો તો શરૂઆતની સાંદ્રતા 0.05, ત્યારે આ બંને 0 હોય. માની લો કે આમાંથી સી આલ્ફા જેટલો જથ્થો ઓછો થયો તો આનો સી આલ્ફા જેટલો જથ્થો છે એ શું થયો હોય? બન્યો હોય. પરંતુ સી એટલે શું? શરૂઆતની સાંદ્રતા. તો અહીંયા મૂકી દઈએ એટલે 0.05 આલ્ફા 0.05 આલ્ફા છે એ થઈ જશે સંતુલન સમયે. અને NH3 માટે શરૂઆતની સાંદ્રતા 0.05, એમાંથી સી આલ્ફા જેટલો જથ્થો બાદ કરી નાખો તો સી એટલે 0.05, 0.05 ને કોમન કાઢો એટલે શું વધશે? 0.05 * 1 - આલ્ફા. તો આ સંતુલન સમયે બધાની સાંદ્રતા આવી ગઈ, બરાબર. હવે Kb નું સૂત્ર યુઝ કરીએ. Kb બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. NH4+ અને OH- ની કિંમતો આપણને ખબર છે સંતુલન સમયે. છેદમાં છે એ શું આવશે? 0.05 * 1 - આલ્ફા. Kb ની કિંમત રકમમાં આપી દીધી છે, જો 0.77 × 10 - 5. તો એ કિંમત આમાં મૂકી દઈએ. Kb બરાબર સાદરૂપ આપશો એટલે આલ્ફાની કિંમત તમને મળશે અને આલ્ફાની કિંમત કેટલી આવી? 1.8814 × 10 - 2. જો અહીંયા આગળ આ બધું છે એ મગજમાં ઉતારજો. આ છેદમાં આલ્ફા છે એને અવગણ્યો છે. શું કામ? કારણ કે એકની સાપેક્ષે આલ્ફા બહુ નાનો છે. કારણ કે આલ્ફા શું બતાવે છે? વિયોજન કેટલા પ્રમાણમાં થયું, બરાબર ને? તો એ વિયોજન તો કેવું થાય છે ભાઈ? બહુ ઓછું થાય છે ને, બરાબર. એટલે આલ્ફા છે એ વિયોજન બતાવે છે અને વિયોજન છે એ કેવું થાય છે? ખૂબ ઓછું થાય છે. અને ખૂબ ઓછું વિયોજન થાય એટલે આલ્ફાને આપણે અવગણી શકીએ એમ. તો આ આલ્ફા મળી ગયો તો ઈ આલ્ફાની કિંમત હું અહીંયા મૂકી દઉં 0.05 * આલ્ફા તો મને OH- ની સાંદ્રતા મળી જાય સંતુલન સમયે. તો અહીંયા એ જ કર્યું છે કે OH- ની સાંદ્રતા બરાબર C * આલ્ફા, એટલે કે 0.05 * આલ્ફા. અહીંયા ભૂલથી C નથી લખાણેલો, બરાબર, અથવા આગળનું 0.05 નથી લખાણું. તો 0.05 * આલ્ફા એટલે OH- ની સાંદ્રતા મળી ગઈ 9.4 × 10 - 4. હવે OH- ની સાંદ્રતા મળી ગઈ તો POH મળી જશે, બરાબર. હવે તો તમે આનું લોગ ગોતશો ને જાતે, કેટલું આવે છે? 3.0269. તો આ POH મળી ગઈ. POH મળી ગઈ એટલે pH મળી જશે 14 - 3.0269 × 10.97, બરાબર. પછી તો કે Ka શોધવાનું કીધું હતું તો મેં તમને પહેલા જ કીધું હતું કે Ka તો આરામથી મળી જશે કારણ કે Kw = Ka × Kb. તો Ka ને કરતા બનાવીએ તો શું થશે? Kw ના છેદમાં Kb. Kw ની કિંમત તો જાણીતી છે. Kb ની કિંમત આપી છે રકમમાં એટલે Ka આપણને મળી ગયો. કેટલો આવ્યો? એ 5.65 × 10 - 10. રેડી? તો આવી રીતે આ દાખલો છે અને આપણે સરળતાથી ગણી શકીએ છીએ. ત્યાર પછી છે એ આગળના પ્રશ્નો ઉપર છે એ ચાલીએ કે ભાઈ ડાઈ અને પોલીપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણ અચળાંકનો સંબંધ છે એ મેળવો. જો મેં તમને આગળ એક વખત સમજાવ્યું હતું કે ડાયપ્રોટિક અથવા પોલીપ્રોટિક એસિડ એટલે શું? ડાયપ્રોટિક એટલે એવો એસિડ કે જે એક H+ નું દાન કરતો હોય. પોલીપ્રોટિક એટલે એવું સમજવાનું કે એક કરતા વધારે H+ નું દાન કરતો હોય, બરાબર. એને શું કહેવાય છે? પોલીપ્રોટિક. તો એમના માટે આયનીકરણ અચળાંક અને માની લો કે એક કરતા વધારે H+ આયનો દૂર થાય છે તો પહેલા તબક્કામાં એક H+ દૂર થાય, બીજામાં બીજો દૂર થાય, બરાબર ને? ફોર એક્ઝામ્પલ તમને કહું કે H2SO4 છે એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે, રેડી, ત્યારે પહેલા એક H+ આયનનું દાન કરે એટલે HSO4+ HSO4- છે એ બનશે અને પાણીમાંથી શું બનશે? H3O+. માની લો કે આનો સંતુલન અચળાંક K1 છે. હજી પ્રક્રિયા છે એ આગળ ચાલી. HSO4 છે એને હજી પાણીની એક H+ નું દાન કર્યું એટલે હવે ખાલી વધશે SO4- 2 વત્તા છે એ શું વધશે? તો કે H3O+. માની લો કે આના માટે સંતુલન અચળાંક છે K2. પરંતુ આખી પ્રક્રિયા એક હારે હળંગ લખીએ
તો આખી પ્રક્રિયા હળમ લખીએ તો શું થશે તો કે ભાઈ H2SO4 વત્તા પાણીનો અણુ કેટલા મોલ લઈએ 2 મોલ એ શું કરશે તો કે ભાઈ SO4 -2 છે એ બનશે અને 2 મોલ છે એ શું બનશે H3O+. રેડી કારણ કે આમાં ડાબા જબા છે એ હરખે હરખું ઉડાડતા જાવ તો અહીંથી શું ઉડશે HSO4 બરાબર પછી બીજું છે એ શું ઉડવાનું નથી બરાબર એટલે H2SO4 + 2H2O will give H3O+. તો 2 H3O+ બની ગયા. હવે આ પ્રક્રિયાનો માની લો કે સંતુલન અચળાંક હોય K3 આ કુલ પ્રક્રિયા છે એનો તો K3 બરાબર છે એ શું થાય તો કે ભાઈ K3 બરાબર થાય K1 * K2 બસ આવું સમજાવવા માંગે છે કે પ્રક્રિયા છે એમાં તબક્કાવાર H+ છૂટા પડે કે ડાયરેક્ટ છૂટા પડે બરાબર તો કુલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે એ જુદા જુદા તબક્કામાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર હોય દાખલા તરીકે અહીંયા એક દ્વિબેઝિક એસિડ H2X છે એને ધ્યાનમાં લઈએ H2X છે અને પાણીમાં ઓગાળો એટલે H2X એસિડ છે એટલે આને H+ નું દાન કરે એટલે પાણીમાંથી શું બનશે H+ બનશે અથવા તો આપણે કહીએ એને H3O+. આને એક H આપી દીધું એટલે શું બની જશે HX-. આપણે એવું માની લઈએ કે આનો સંતુલન અચળાંક છે એ Ka1 છે આ બીજી પ્રક્રિયા છે એમાં આની પ્રક્રિયા આગળ ચાલશે એટલે ફરીથી એક H+ આપશે અને H આપી દીધો એટલે હવે ખાલી શું વધ્યું X-2. રેડી તો X-2 છે એ વધ્યું તો માની લો કે આ બીજી પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક Ka2 છે હવે પહેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Ka1 છે એ આપણે લખીએ તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા બીજી પ્રક્રિયા માટે આપણે લખીએ તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા રેડી આ બે નો ગુણાકાર કરીએ તો શું થશે HX ઉડી જશે રેડી વધ્યું હું ખાલી તો કે આ H+ ની સાંદ્રતાનો વર્ગ બરાબર ઇન્ટુ X2- અને છેદમાં H2X બરાબર પરંતુ પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 એમાં H2X aqueous માનો કે બે ને એક સાથે લખીએ સરવાળો કરીએ તો પ્રક્રિયા મળી આવડી કે ભાઈ H2X into water molecule is equal to 2H+ + X2-. બરાબર ને આ બે નો સરવાળો કર્યો આ બે નો શું કર્યો સરવાળો કર્યો બરાબર તો ત્રીજી પ્રક્રિયા મળી ત્રીજી પ્રક્રિયા આવડી અને આના માટે સંતુલન અચળાંક છે એ Ka3 છે તો આ Ka3 જે મળ્યો એ કોના બરાબર મળ્યો આના બરાબર મળ્યો જો Ka * Kb બરાબર Ka1 * Ka2 બરાબર બરાબર તમે જોઈ શકો છો અહીંયા આગળ બે સંતુલન અચળાંક છે એ તમને આપ્યા છે તો Ka1 * Ka2 જે કે એની વેલ્યુ આવી આ બે પ્રક્રિયાઓનો સરવાળો કર્યો એની વેલ્યુ પણ એ જ આવી એનો મતલબ એવો થયો ને કે Ka3 જે છે એ ખરેખર તો શું છે Ka1 * Ka2 બરાબર મીન્સ કે પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય એક કરતા વધારે તબક્કામાં થતી હોય કુલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ બધા તબક્કાઓના સંતુલન અચળાંકનો શું હોય સરવાળો હોય એટલે ટૂંકમાં લખવું હોય શું લખાય કે Ka બરાબર Ka1 * Ka2 યસ પરંતુ Ka1 છે એ મોટો હોય Ka2 નાનો હોય Ka3 થી નાનો હોય અને આગળ છે એ ચાલ્યા કરે સંતુલન અચળાંકની જે કિંમત હોય ને તે સંતુલન અચળાંકની કિંમતોમાં પહેલો H+ છૂટો પડે ને એના માટે જે Ka1 ની વેલ્યુ છે ને એ મોટી હોય પછી બીજો છૂટો પડ્યો તો એની વેલ્યુ થોડી ઘટી જાય ત્રીજો હોય તો હજી થોડી ઘટી જાય એમ બરાબર એ રીતે તમે સમજી શકો છો તો આ ખાલી સમજવા માટે પ્રશ્ન આપ્યો છે કે કુલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પ્રક્રિયાઓના જુદા જુદા તબક્કામાં થતા સંતુલન અચળાંકનો ગુણાકાર છે રેડી તો આ રીતે આપણે આને શું કરી શકીએ સમજી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 80 એનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે એ કરશું આજે આપણે અહીંયા સુધી છે એ રાખીએ ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં